નમસ્કાર મિત્રો, આજના વિડીયો ક્લાસમાં આપનું સ્વાગત છે મિત્રો લાસ્ટ વિડીયોની અંદર આપણે પારિમાણિકના સૂત્રોનો ઉપયોગનો અભ્યાસ કર્યો હતો. આજે એના રિલેટેડ મિત્રો થોડા જી નીટની અંદર પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈએ અને સોલ્વ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે મિત્રો, સૂત્ર આપણી પાસે છે p પ્લસ a/v સ્ક્વેર અને v માઇનસ d ઇઝ ઇક્વલ ટુ RT. સૂત્રમાં a ડોટ d નું પારિમાણિક સૂત્ર શોધો, જ્યાં p દબાણ, v એ કદ અને t તાપમાન છે. હવે મિત્રો આપણને આવું કોઈ સૂત્ર આપ્યું હોય તો જો પહેલા આપણે વિચારીએ કે અહીંયા આગળ p દબાણ છે તો p પ્લસ a/v સ્ક્વેર. મિત્રો સરવાળો હંમેશા કોનો થાય? તો દબાણ વત્તા દબાણનો જ સરવાળો થાય ને. દબાણ વત્તા કદનો કે તાપમાનનો કોઈ દર સરવાળો થાય નહીં. એટલે આપણને અહીંયા આગળ p દબાણ છે તો આ જે પદ થયું a/v સ્ક્વેર એ ઇનડાયરેક્ટલી દબાણ જ થયું. એટલે જુઓ, આપણી પાસે આ જે સૂત્ર આપ્યું છે એ સૂત્રમાં a/v સ્ક્વેર બરાબર p દબાણ લખી શકાય. બરાબર? આપણે a ડોટ d નું પારિમાણિક સૂત્ર શોધવું છે તો પહેલા એનું તો શોધવું પડશે. હવે આપણી પાસે v જે છે કદ છે. જો એને સૂત્રનો કરતા બનાવો મિત્રો તો p * v સ્ક્વેર થશે. હવે મિત્રો દબાણનું સૂત્ર જુઓ, તમે કદાચ ભૂલી ગયા હો તો બળ ભાગ્યા ક્ષેત્રફળ, અને બળનું મિત્રો m1 l1 t - 2 અને ક્ષેત્રફળનું l2 એટલે m1 l - 1 t - 2 થાય આપણી પાસે. બરાબર? હવે આપણી પાસે આ જે દબાણનું આપણે શોધી લાવ્યા એ લખી દઈએ m1 l - 1 t - 2 અને v કદ છે મિત્રો. તો કદનું મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે આપણી પાસે l³ થશે. અને l³ નો એ પાછો શું મિત્રો? સ્ક્વેર. એટલે જોડો m1 l - 1 t - 2 અને l/6. હવે અહીં પણ l છે, એ પણ l છે, તો આપણી પાસે m1 6 - 1 એટલે l/5 t - 2. એટલે મિત્રો આપણી પાસે a નું પારિમાણિક સૂત્ર આવી ગયું. હવે b નું શોધવાનું રહ્યું. તો મિત્રો અહીં v કદ છે તો કદ ઓછા શું હોય? દબાણ હોઈ શકે ના. કદ ઓછા તાપમાન હોઈ શકે ના. કદમાંથી કદ જ બાદ થાય એટલે ઇનડાયરેક્ટલી b બરાબર v થાય. અને v નું પારિમાણિક સૂત્ર મિત્રો હમણાં જ ભણ્યા આપણે m0 l3 t0 થશે. હવે આપણે a ડોટ d નું શોધવાનું છે તો a નું આપણે લખી નાખીએ m1 l/5 t - 2 અને b નું મિત્રો આપણી પાસે m0 l/3 t - 0 છે. તો હવે આપણી પાસે આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો કરી દઈએ. 1 + 0 તો 1, l/5 + 3 તો 8 અને t - 2. તો મિત્રો a ડોટ d નું પારિમાણિક સૂત્ર આપણી પાસે m/1 l/8 અને t - 2 થશે. તે જ રીતના મિત્રો આપણી પાસે બીજો એક્ઝામ્પલ જોઈએ તો f બરાબર 1 * q1 q2 upon 4 pi epsilon 0 r². આ સૂત્ર મિત્રો તમે 12મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં ભણવામાં આવશે. માં એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર શોધો, જ્યાં q1 અને q2 વિદ્યુત ભાર છે, f બળ છે તથા r અંતર છે.
હવે મિત્રો અહીં સૂત્રમાં તમને 4π દેખાય છે. આ 4π અચળ છે એટલે એનું પારિમાણિક સૂત્ર m0 l0 t0 અથવા ન લખો તો પણ ચાલે. હવે આમાંથી એપ્સિલોન 0 મિત્રો આપણે શોધવાનો છે. તો એપ્સિલોન 0 ને સૂત્રનો કરતા બનાવીએ એટલે એપ્સિલોન 0 અહીં ગુણાકારમાં જશે ને f નીચે છેદમાં આવશે. તો એપ્સિલોન 0 બરાબર q1 ક્રોસ q2 upon f into r સ્ક્વેર. મિત્રો 4π ને આપણે ધ્યાનમાં લેતા નથી. ચલો હવે મિત્રો આપણી પાસે બધાના પારિમાણિક સૂત્ર મૂકતા જઈએ. વિદ્યુત ભાગનું મિત્રો પારિમાણિક સૂત્ર આપણી પાસે પ્રવાહ ગુણ્યા સમય એટલે m0 l0 t1 a1 થશે. આ q2 નું પણ m0 l0 t1 a1 થશે. ચલો નીચે આપેલું છે ફોર્સ બળ m1 l1 t raised to -2. હવે મિત્રો આપણી પાસે અંતર છે અને અંતરનો સ્ક્વેર છે એટલે ડાયરેક્ટ લખી દઉં છું m0 l2 t0. હવે પહેલા ઉપરની આપણી જે ઘાત છે સરખી કરી દઈએ તો 0 + 0 એટલે m raised to 0 l raised to 0 into 0 0 t raised to 1 અને t raised to 1 એટલે t raised to 2 a raised to 1 + 1 2 છેદમાં નીચે m raised to 1 into 0 એટલે કે આપણી પાસે 1 + 0 એટલે 1 l raised to 1 + 2 એટલે 3 t raised to -2 અને a raised to મિત્રો 0 લખવા હોય તો પણ લખી શકાશે. ચલો હવે ઉપર લઈ જઈએ તો m raised to 0 - 1 એટલે -1 l raised to 0 - 3 એટલે -3 t raised to 2 અને -2 પર જતા પ્લસ થશે એટલે t raised to 4 અને a raised to 2. તો મિત્રો એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર આપણી પાસે આવ્યું m raised to -1 l raised to -3 t raised to 4 a raised to 2. મિત્રો આગળ આપણે જોઈએ કે t સમયમાં કણનો વેગ v બરાબર at વત્તા b upon t plus c વડે દર્શાવાય છે. તો a b c ના પારિમાણિક સૂત્ર શોધો. હવે મિત્રો હમણાં જ આપણે જે રીતના વાત કરી કે હંમેશા વેગ નો સરવાળો વેગ વત્તા વેગ આ રીતના થાય ને મિત્રો વેગ સાથે વેગનો જ સરવાળો થાય બરાબર. તો હવે આપણી પાસે જો આ v બરાબર at plus b upon t plus c સૂત્રને સાથે અને બંનેને સરખાવી દઈએ તો જુઓ મિત્રો આપણી પાસે v બરાબર at દેખાય છે એટલે કે v બરાબર at પરથી a બરાબર v upon t થાય. હવે v એ વેગ છે અને એનું પારિમાણિક સૂત્ર m0 l1 t - 1 છે અને નીચે મિત્રો સમય છે એનો t1. આ t1 ને ઉપર લઈ જાઓ તો m0 l1 t -2 આપણને મળશે. એટલે મિત્રો આપણી પાસે a નું આપણને પારિમાણિક સૂત્ર મળી ગયું. હવે મિત્રો અહીં જો t + c છે t સમય છે તો સમય સાથે કોનો સરવાળો થાય હંમેશા સમયનો જ થાય ને એટલે ઇનડાયરેક્ટલી c પણ સમય જ છે અને સમયનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે m0 l0 t1 એટલે c ની પણ કિંમત મળી ગઈ મિત્રો. હવે આપણે b ની કિંમત રહી પણ આ b upon t plus c એ કોના જેવું થશે મિત્રો વેગ જેવું એટલે વેગ v બરાબર b upon હવે t plus c સમય વત્તા સમય એટલે b upon મિત્રો સમય જ લખી દઈએ છીએ આપણે. આ બંનેનો સરવાળો કરશો
માન લો 5 સેકન્ડ હોય અને 10 સેકન્ડ હોય તો 15 સેકન્ડ. તો સેકન્ડ એટલે સમય જ થયો મિત્રો. હવે b શોધવો છે આપણી પાસે. તો b બરાબર v * t થશે. v વેગ છે, m0 l1 t - 1 થશે અને સમય m0 l0 t1. હવે આધાર સરખા તો ઘાતનો સરવાળો કરી દઈએ મિત્રો. 0 + 0 એટલે 0, n⁻1 + 0 એટલે 1 અને t⁻−1 ને +1 મીન્સ 0. એટલે માન લો કે આપણી પાસે b નામની ભૌતિક રાશિ જે છે મિત્રો એનું પારિમાણિક સૂત્ર m0 l1 t0 થશે. એટલે b આપણી પાસે લંબાઈ થઈ. c જે છે મિત્રો એ સમય થયો એમ કહી શકાય અને એ મિત્રો આપણી પાસે પ્રવેગ થયો એનું પારિમાણિક સૂત્ર થયું એમ કહી શકાય. પરંતુ આપણે તો a c અને b ના પારિમાણિક સૂત્ર શોધવાના હતા જે આપણે આ રીતના શોધી કાઢ્યા. હવે મિત્રો નેક્સ્ટ આપણો ક્વેશ્ચન જોઈએ તો v બરાબર √γ p/ρ માં v વેગ છે, p દબાણ છે, ρ ઘનતા છે. તો ગામાનું પારિમાણિક સૂત્ર શોધો. તો મિત્રો પહેલા તો આપણે એને સૂત્રનો કરતા બનાવવા માટે થઈ અને આ જે વર્ગમૂળ છે એ વર્ગમૂળ દૂર કરવું પડશે. અને આ વર્ગમૂળ દૂર કરવું હોય તો મિત્રો બંને બાજુ વર્ગ લેવો પડશે. તો જુઓ આ રીતના લખી શકાશે v² બરાબર વર્ગમૂળનું વર્ગ લો એટલે વર્ગમૂળ નીકળી જશે. એટલે આપણી પાસે આવશે γ p/ρ. હવે આમાંથી મિત્રો આપણે ગામાનું પારિમાણિક સૂત્ર શોધવું છે એટલે એને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો ρ ગુણાકારમાં જશે અને p છેદમાં આવશે. એટલે ગામા બરાબર v² ρ/p. હવે દરેકનું માન લો v મિત્રો આપણી પાસે વેગ છે. તો વેગનું પારિમાણિક સૂત્ર છે m0 l1 t - 1 અને એનો સ્ક્વેર. ρ ઘનતા m1 l⁻³ t0 છેદમાં દબાણ છે મિત્રો. તો m1 l-1 t-2. પહેલા એક ઘાતનો ગુણાકાર કરી દઈએ મિત્રો. જોતા રહેજો. 0 × 2 0, 1 × 2 એટલે 2, -1 × 2 એટલે t⁻². આ બાજુ તો આપણી પાસે આ પદ છે જ m1 l-3 t0 છેદમાં m1 l-1 t-2. સરવાળો કરી દઈએ. m0 + 1 એટલે 1, l2 અને -3 એટલે -1 અને t⁻² છેદમાં m1 l-1 t-2. હવે જોજો મિત્રો આપણે ઉપર લઈ જઈએ એટલે 1 - 1 0, -1 અને ઉપર જશે એટલે પ્લસ થશે એટલે a0 અને t⁻² છે, -2 પર +2 એટલે 0. એટલે મિત્રો આપણી પાસે ગામા નામની ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર શું થશે? m0 l0 t0. મિત્રો આ જ રીતના બીજા ઘણા બધા g-નીટ માટે આ રીતના પૂછેલા છે. તમે આ રીતના પ્રેક્ટિસ કરશો તો તમને આમાં કોન્ફિડન્સ વધતો જશે. અસ્તુ.